દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. હૃદય સંબંધિત સંભાળ તેમજ તંદુરસ્ત અને સલામત હૃદય વિશે લોકોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કરી વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. વિશ્વ હૃદય દિવસના રાજકોટના નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર મિહિર તન્નાએ રાજકોટ મિરર સાથે ખાસ વાતચીત કરી હતી. ડોક્ટર મિહિર તન્નાના જણાવ્યા અનુસાર શરીરના અન્ય અવયવ એક દિવસ કામ ન કરે તો ચાલી શકે છે, પરંતુ 1 મિનિટ પણ હૃદય કામ કરતું ન ચાલી શકે. શરીરનું મહત્વનું અવયવ હૃદય છે. હૃદય શરીરના દરેક અંગોનું ખ્યાલ રાખે છે. દરેક અંગોને લોહી પહોંચાડવાનું અને ન્યુટ્રિશન પૂરું પાડવાનું કાર્ય હૃદયનું છે. વિશ્વ હૃદય દિવસના જોઈએ રાજકોટ મિરરનો હૃદયની સંભાળ પરનો આ વિશેષ અહેવાલ. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે હું પહેલાં તો આપણી સમગ્ર જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. એ દિવસે આમ તો વર્લ્ડ હાર્ટ ડે આપણે કાલે મનાવીએ છીએ. આમ તો દરરોજ હાર્ટનો દિવસ તો ગણવો જ જોઈએ આપણે. વિચાર કરો કે એક દિવસ આપણું પેટ કામ નહીં કરે તો ચાલશે, કદાચ એક દિવસ કિડની કામ નહીં કરે તો એ ચાલશે, પણ આપણું હાર્ટ શું 1 મિનિટ બી કામ કર્યા વગર ચાલી શકે છે? તો આટલું આપણું મહત્ત્વનું હાર્ટ જે આપણા આખા શરીરના દરેક અંગોનું ખ્યાલ કરે છે, દરેક અંગોમાં લોહી પહોંચાડવાનું કામ કરે છે, દરેક અંગોને એનું ન્યુટ્રિશન આપે છે, એના માટે આપણે તો સમય ફાળવવો જ જોઈએ ધ્યાન રાખવા માટે. તો શું આપણે હાર્ટને મજબૂત, તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે શું કરી શકીએ? સિમ્પલ શબ્દોમાં કહું તો મારી દ્રષ્ટિએ 3 સફેદ વસ્તુઓ આપણા હૃદયને ખૂબ નુકસાન કરતી હોય છે અને એને આપણે જેટલું બને એટલું ત્યાગવાનો સંકલ્પ લેવો જોઈએ. આ 3 સફેદ વસ્તુઓ છે. એક છે શુગર, બીજું છે સોલ્ટ એટલે નિમક, અને ત્રીજું છે સફેદ મેંદો. આ 3 વસ્તુઓ જો આપણી લાઈફમાં આપણે બને એટલી ઓછી કરી શકીએ તો આપણા હૃદયરોગ થવાના ચાન્સ ઘણા બધા ઘટાડી શકતા હોઈએ છીએ. ચોથી વસ્તુ હું કહીશ એ મહત્ત્વની આપણા એરિયામાં એ છે સ્મોકિંગ અને તમાકુ. અને 5મી વસ્તુ છે જંક ફૂડ. પીઝા ખાવો કે પાસ્તા, પીઝા, મેંદાની વસ્તુઓ એ બધી ખાવી, ટ્રાન્સસેચ્યુરેટેડ ફેટવાળી, એ સ્મોકિંગ કરવા જેટલી જ હાનિકારક છે. એટલે નાનપણથી જ આપણા ફેમિલી મેમ્બર્સને, બાળકોને પહેલેથી જ જંક ફૂડ એવોઇડ કરવાની વારે તે વારે યાદી આપતા રહેવી. ઠીક છે, પ્રસંગોપાત બધું કરી શકે, પણ ડે ટુ ડે હેબિટમાં ન આવે, જેનાથી ઓબેસિટી એટલે મેદસ્વીપણું ન થાય અને હૃદયને નુકસાન ન થાય. તો આ બધું આપણે એને નાનપણથી જ કહેતા રહેવું જોઈએ. એટલે ઘણી બધી મિથ્સ કહીએ કે ખોટી પેલી સમજ પ્રવર્તતી હોય છે આ બધી બાબતમાં. અચાનક જ દર્દીનું મૃત્યુ થતું હોય છે, એ બધા હાર્ટ એટેક નથી હોતા. હાર્ટ એટેક ટેકનિકલી એટલે હૃદયના સ્નાયુને લોહી પહોંચાડતી નસમાં જો બ્લોકેજ આવી જતો હોય તો એને આપણે હાર્ટ એટેક કહીએ. પણ હૃદય અચાનક જ બંધ થઈ જવાના બીજા કારણ બી હોઈ શકે. જેમ કે હૃદયના દિવાલો, સ્નાયુ ખૂબ જાડા હોય તો એવામાં બી અચાનક હૃદય બંધ પડી જવાની પેલી રહેતી હોય છે પોસિબિલિટી. હૃદયની ઇલેક્ટ્રિકલ સર્કિટ, ધબકારાની સર્કિટમાં જો પ્રોબ્લેમ હોય છે તો બી આવી રીતે થઈ શકતું હોય છે. હૃદયનું પમ્પિંગ પહેલે કોઈ કારણથી વીક હોય તો એવા કેસમાં બી હૃદય અચાનક જ બંધ પડી જાય અને આને આપણે સડન કાર્ડિયાક અરેસ્ટ કહેતા હોઈએ છીએ. આમ એકવાર જ્યારે બાળક જન્મે છે એની પહેલાં એમના બધા આ સ્કેન્સ થતા હોય છે, એટલે મેજર હૃદયની કે જન્મજાત બાળકોના જે હૃદયના રોગ હોય છે એની આપણે ઇન્સિડન્સ ઓછા થયા છે આ બધા ગર્ભમાં ચેક થવાથી. પણ એકવાર જ્યારે વ્યક્તિ એગ્રેસિવ સ્પોર્ટિંગ એક્ટિવિટીઝ, પછી એ સ્કૂલ હોય કે કોલેજ હોય, જ્યારે બી એ ચાલુ થતું હોય ત્યારે એક બેઝિક ચેકઅપ કરવો જોઈએ બધાનો. આમ પીડિયાટ્રિશિયનને બતાવવા, શરદી ઉધરસ માટે કે કોઈ બી બીમારી માટે જતા હોય ત્યારે નાના મોટા ચેકઅપ થતા હોય, પણ થોડુંક એનાથી એક ડગલું વધારે ચેકઅપ કરવાના પ્રોટોકોલ કોઈ બી ફિઝિકલ એક્ઝર્શન કે સ્પોર્ટિંગ એક્ટિવિટીમાં બાળક કે વ્યક્તિ એનરોલ થવાનું હોય એ પહેલાં તો કરવો જ જોઈએ. આ બધું 30 વર્ષની એજ પહેલાં થતું હોય ડેફિનેટલી. 30 વર્ષની ઉંમર પછી દર 2 વર્ષે એકાદ વાર બ્લડ ટેસ્ટ, અને 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે એકાદ વાર હૃદયનો ટ્રેડમિલ ટેસ્ટ, કે જેને જરૂર લાગે, જેને રિસ્ક ફેક્ટર્સ છે. રિસ્ક ફેક્ટર્સ એટલે જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે ખાસ કરીને ફેમિલી હિસ્ટ્રી હોય તે લોકોએ વાર્ષિક એકવાર ચેક કરતા રહેવું જોઈએ. રાઈટ. એટલે હૃદયની સારવાર એ બહુ વિશાળ સબ્જેક્ટ છે, પણ સંક્ષિપ્તમાં હું કહેવાની કોશિશ કરીશ કે હૃદયના અમુક પાર્ટ્સ છે. હૃદયના ભાગમાં પહેલો મહત્ત્વનો સૌથી ભાગ છે હૃદયને લોહી પહોંચાડતી નળીઓ, જેને કોરોનરી આર્ટરીઝ આપણે કહીએ. એના માટે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી ઘણા સમયથી પ્રચલિત છે. આ પ્લમ્બિંગનો આપણે નળીઓનો ભાગ છોડીએ તો પછી ઇલેક્ટ્રિક સર્કિટ આવે હૃદયની. હૃદયના ધબકારા વધી જવા કે હૃદયના ધબકારા ઘટી જવા, જેના માટે અલગ અલગ પ્રકારના પેસમેકર્સ આવે છે જો જરૂર હોય દર્દીઓને, તો એનાથી બી થઈ શકે સારવાર. ત્રીજો હૃદયનો ભાગ છે હૃદયના સ્નાયુઓ. સ્નાયુઓ જો વીક થઈ ગયા હોય તો ઘણા બધા કેસમાં અમુક પ્રકારની સ્પેશિયલ થેરાપી, જેને CRT કહેવાય,
એ પ્રકારની સારવાર કરવાથી નબળા પડેલા હૃદયને બી ફરીથી મજબૂત કરી શકાય છે. બધા કેસ માટે નથી લાગુ પડતું, સિલેક્ટેડ કેસીસમાં લાગુ પડે છે. એટલે વીક થઈ ગયેલા જેનું પમ્પિંગ 15% થઈ ગયું છે એના બી પમ્પિંગ ફરીથી 60% થઈ જતા બી આપણે એ સારવારથી જોઈ શકતા હોઈએ છીએ. અને ચોથું છે મહત્ત્વનું, એ હૃદયના વાલ્વ છે. 4 વાલ્વ હોય છે હૃદયમાં. વાલ્વ સાંકડો થઈ જાય કે લીકેજ થઈ જાય તો પહેલાં ઓપન હાર્ટ સર્જરીથી વાલ્વ બદલવાની પ્રોસિજર કે ઓપરેશનો થતા હતા, પણ હવે વગર કોઈ કાપકૂપ કરીએ, જેમ એન્જિયોગ્રાફીમાં સાથળમાંથી કે હાથમાંથી નળી બેસાડીને સ્ટેન્ટ બેસાડતા હોઈએ છીએ, એવી જ રીતે નવા વાલ્વ બી હૃદયમાં કોઈ કાપકૂપ કર્યા વગર બી બેસાડવાની પદ્ધતિ હવે આપણા ઇન્ડિયામાં ઘણી બધી એસ્ટાબ્લિશ થઈ ચૂકી છે.